ખેડૂત ભાઈઓ, આપણે એક દિવસ પહેલા જે એપિસોડમાં આપણા ગુજરાતની 8 જિલ્લા સહકારી બેંકો તરફથી ખેડૂતોને મળનારા પાક ધિરાણમાં પાક વાઇઝ જે રકમ મળવાપાત્ર છે એની ચર્ચા કરી ગયા. હવે આજના દિવસે આ એપિસોડમાં આપણે બાકી રહેતી 9 બેંકો જે છે એ બેંકો તરફથી સ્કેલ ઓફ ફાઇનાન્સ શું નક્કી થયેલો છે પાક વાઇઝ એની ચર્ચા આપણે આજના એપિસોડમાં કરીએ છીએ. પણ જ્યારે આપણે પાક ધિરાણની ચર્ચા કરીએ છીએ ત્યારે જિલ્લા સહકારી બેંકો જે કાંઈ ધિરાણ કરતી હોય છે એ સીધે સીધું પોતાના વિસ્તારના પોતાના જિલ્લાના ખેડૂતોને ધિરાણ નથી કરતી હોતી. એને માટે જિલ્લા સહકારી બેંકો પોતાના જિલ્લાની નીચેની જે કોઈ સહકારી મંડળીઓ હોય આ સહકારી મંડળીઓને ધિરાણ આપતી હોય છે અને સહકારી મંડળીઓ મારફત ખેડૂતને સીધું ધિરાણ મળતું હોય છે. હવે કેટલાક ગામડાઓમાં પરિસ્થિતિ એવી છે વિતેલા વર્ષો દરમિયાન કે જે તે ગામડાની મંડળી ફડચામાં જતી રહી હોય, તો મંડળી ફડચામાં જતી રહી હોય એવા ગામના ખેડૂતોએ ધિરાણ ક્યાંથી અને કેવી રીતે મેળવવું સહકારી માળખાની વ્યવસ્થા પ્રમાણે એના ઉપર પણ આપણે આ જે ધિરાણ સિરીઝ છે આપણી એના ઉપર આગળના સમયે એટલે કે બે કે 3 દિવસ બાદના એપિસોડમાં ચર્ચા કરીશું. પાછળના એપિસોડમાં આપણે બાકી મૂકેલા 9 જિલ્લાઓનો આજે ક્રમ વાઇઝ વારો લઈશું, એક જિલ્લાનો. સાથે સાથે પાછળના વિડીયોમાં પણ અમે સ્પષ્ટતા કરી હતી કે જે દર્શક મિત્રો અમારા ચેનલના સભ્યપદ ધરાવતા દર્શકો છે એ દર્શકોને અમે વોટ્સએપ મારફત અહીંથી એમના જિલ્લાની માહિતી પહોંચાડીશું. હવે જે દર્શક મિત્રો અમારા ચેનલના સભ્યો નથી આવા દર્શક મિત્રો પોતે પોતાના જિલ્લાની વિગત મેળવવા માંગતા હોય તો ચેનલની સાથે જોઈન્ટ થાય, ચેનલનું સભ્યપદ મેળવે અને ત્યાર પછી અમને વોટ્સએપ મારફત મેસેજ કરે. આ ચેનલમાં નીચે ડિસ્ક્રિપ્શનમાં અમારો વોટ્સએપ નંબર પણ આપેલો છે અને ઈમેલ આઈડી પણ આપેલું છે. અત્યારે આપણે જે ચર્ચા કરી રહ્યા છીએ એ ચર્ચા આપણા ખરીફ ઋતુના એટલે કે ચોમાસુ સિઝનના પાકો અને એમાં પણ કેટલાક મુખ્ય પાકો કે જે લગભગ મોટા ભાગે આપણા સમગ્ર ગુજરાતના દરેક જિલ્લાઓમાં વવાતા હોય, એકાદ બે જિલ્લાઓમાં એકાદ બે પાક ન વવાતા હોય એ સિવાયના તમામ પાકો જે કાંઈ છે એનો આપણે 7 પાકોનો જે આંકડો તારવ્યો છે એના ઉપર આપણે ચર્ચા કરીએ છીએ. આ સિરીઝમાં પણ આ સિવાયના પણ કેટલાક વિશેષ પાકો આપણે ત્યાં વવાય છે, જેમ કે તમાકુ હોય, શેરડી હોય અને જુદા જુદા જે કોઈ પાકો ખરીફ ઋતુમાં વવાતા હોય, ફળઝાડ ઉપર જે કાંઈ ધિરાણ આપવામાં આવતું હોય એની પણ વિગતો આપણા ખેડૂત સુધી પહોંચવી જોઈએ અને એને માટે આપણે અલગથી એક એપિસોડ તૈયાર કરવાની જરૂર પડશે, કારણ કે કોઈ પણ એક એપિસોડમાં સમાવી શકે એટલી માહિતી એ હોતી નથી. ખૂબ લાંબી માહિતી અને ખૂબ લાંબો વિડીયો થઈ જતો હોય છે. તો એને માટેનો સ્પેશિયલ એપિસોડ પણ આ એપિસોડ પછી આપણે અવશ્ય અહીંથી રજૂ કરીશું. મિત્રો, આજના દિવસે આપણે બાકી રહેલા 9 જિલ્લાઓ જે છે એની વિગત અહીંથી વહેંચીએ છીએ. મિત્રો, તો સૌથી પહેલા આપણે અમદાવાદ જિલ્લાથી શરૂ કરીશું. તો દર્શક મિત્રો, આપણે અમદાવાદ જિલ્લાથી જ્યારે શરૂ કરીએ છીએ ત્યારે અમદાવાદ જિલ્લા સહકારી બેંકની અંદર ગાંધીનગર જિલ્લાનો કેટલોક હિસ્સો અને સાથે સાથે બોટાદ જિલ્લાનો પણ કેટલોક હિસ્સો એની સાથે જોડાયેલો છે. એટલા માટે કે જ્યારે ગાંધીનગર જિલ્લાનું સર્જન થયું હોય ત્યાર પહેલાના સમય સુધી જે તાલુકાઓ અમદાવાદ જિલ્લા સહકારી બેંક સાથે જોડાયેલા હતા એ તાલુકાઓ હજી પણ અમદાવાદ જિલ્લા સહકારી બેંક સાથે જોડાયેલા છે. અને બોટાદ જિલ્લાનું સર્જન થયું તો એમાં દાખલા તરીકે બરવાળા તાલુકો બોટાદ જિલ્લામાં આવ્યો, પહેલા એ તાલુકો અમદાવાદ જિલ્લામાં હતો, એટલે એનું બેન્કિંગ કામકાજ જે છે સહકારી બેંકોનું એ હજી અમદાવાદ જિલ્લાની અંતર્ગત આવે છે. એટલે અમદાવાદ જિલ્લામાં અમદાવાદ, ગાંધીનગર, બોટાદ આ ત્રણેય જિલ્લાઓના કેટલાક વિસ્તારો આવે છે. તો અમદાવાદની આપણે જ્યારે ચર્ચા કરીએ છીએ ત્યારે આ બાકીના જે તાલુકાઓ છે બાકીના જિલ્લાઓના એને પણ એ લાગુ પડે છે. પાક વાઇઝ આપણે જોઈએ તો કપાસના પાકમાં અમદાવાદ જિલ્લામાં 1 એકર દીઠ ધિરાણ જે છે 7% દરનું એ ધિરાણની રકમ એટલે કે સ્કેલ ઓફ ફાઇનાન્સ છે 52,600 રૂપિયા. ત્યાર પછી મગફળી તો 44,000 રૂપિયા, બાજરી અને તલ 17,000 રૂપિયા, તુવેરનો પાક તો એમાં હજી એના વિશે કોઈ વિગતો નથી, પણ એરંડાનો પાક 40,000 રૂપિયા, કઠોળના પાકમાં મગમાં 20,000 રૂપિયા અને મઠમાં 18,000 રૂપિયા. આ છે અમદાવાદ જિલ્લાની સ્કેલ ઓફ ફાઇનાન્સની વિગતો.
ત્યાર પછી આપણે સાબરકાંઠા જિલ્લો લઈએ તો સાબરકાંઠા જિલ્લામાં કપાસ પર 48,500, મગફળી પર 40,000, બાજરી હજી ત્યાં નક્કી થયેલી નથી, તલમાં 16,000 રૂપિયા, તુવેરમાં 23,000 રૂપિયા, એરંડામાં 28,500 રૂપિયા અને કઠોળમાં 17,000 રૂપિયા. હવે ત્યાર પછી આપણે કચ્છ જિલ્લો લઈએ છીએ, કારણ કે ઉત્તર ગુજરાત અને મધ્ય ગુજરાતનો આપણો વિસ્તાર પૂરો થયો જિલ્લા પ્રમાણે. કચ્છ જિલ્લામાં કપાસ પાછળ જે કાંઈ ધિરાણ આપવામાં આવે છે, પાક ધિરાણ, એનો આંકડો સૌથી ઊંચો છે. 1 એકરે 61,000 રૂપિયાનો આંકડો છે કપાસનો કચ્છ જિલ્લામાં. ત્યાર પછી મગફળી 40,000 રૂપિયા, બાજરી 20,000 રૂપિયા, તલ 15,400 રૂપિયા, તુવેર 26,400 રૂપિયા, એરંડા 46,000 રૂપિયા અને કઠોળ 22,000 રૂપિયા. ત્યાર પછી આપણે સૌરાષ્ટ્રમાં દાખલ થઈએ તો સુરેન્દ્રનગર જિલ્લો, કપાસ 54,656 રૂપિયા, મગફળી 48,583 રૂપિયા, બાજરી 24,292 રૂપિયા, તલ 20,242 રૂપિયા, તુવેર હજી નિર્ણિત નથી સુરેન્દ્રનગર જિલ્લા માટે, એરંડામાં 40,448 રૂપિયા. કઠોળની પણ કોઈ વિગતો હજી આ જિલ્લા સહકારી બેંક મારફત જાહેર થયેલી નથી. ત્યાર પછી રાજકોટ જિલ્લો, રાજકોટ જિલ્લામાં મોરબીના કેટલાક તાલુકાઓ સમાવિષ્ટ છે. કપાસ 52,632 રૂપિયા, મગફળી 42,915 રૂપિયા, બાજરી 22,268 રૂપિયા, તલ માટે હજી કોઈ નિર્ણય નથી, તુવેર 26,318 રૂપિયા, એરંડા માટે હજી કોઈ નિર્ણય નથી, કઠોળમાં 21,800 રૂપિયા. આ આંકડો રાજકોટ જિલ્લા સહકારી બેંકનો, જેમાં મોરબીનો કેટલોક વિસ્તાર સમાવિષ્ટ છે. ત્યાર પછી જુનાગઢ જિલ્લો, તો જુનાગઢમાં ગીર સોમનાથ સમાવિષ્ટ છે, ગીર સોમનાથનો કેટલોક વિસ્તાર, સાથે સાથે પોરબંદરનો પણ કેટલોક વિસ્તાર એની અંદર સમાવિષ્ટ છે. તો કપાસના પાકમાં 54,655, મગફળીમાં 50,607 રૂપિયા, બાજરીમાં 30,364 રૂપિયા, તલમાં 24,291 રૂપિયા, તુવેરમાં 28,340 રૂપિયા, એરંડામાં 34,413 રૂપિયા, કઠોળ અનિર્ણિત. ત્યાર પછી આપણે જિલ્લા બેંક જામનગર, તો જામનગરમાં દેવભૂમિ દ્વારકા સમાવિષ્ટ છે. કપાસમાં જામનગરમાં 2 પ્રકારના કપાસ વાવેતર થાય છે અને તેથી એમાં 2 પ્રકારના કપાસના ધિરાણો પણ છે. એક દેશી કપાસનું વાવેતર થાય છે, તો એમાં ધિરાણ એટલે કે સ્કેલ ઓફ ફાઇનાન્સ છે એકર દીઠ 24,000 રૂપિયા, અને આપણો જે બીટી કપાસ વાવેતર થાય છે એનો સ્કેલ ઓફ ફાઇનાન્સ છે 45,600 રૂપિયા. મગફળીમાં 48,800 રૂપિયા, બાજરીમાં 16,800 રૂપિયા, તલમાં 17,200 રૂપિયા, તુવેરમાં 21,600 રૂપિયા, એરંડામાં 27,600 રૂપિયા અને કઠોળમાં મઠમાં 16,000, મગમાં 14,000. ત્યાર પછી અમરેલી જિલ્લો. હવે અમરેલી જિલ્લો જ્યારે આવે છે ત્યારે અમરેલી જિલ્લામાંથી એક તાલુકો ભાવનગર ડિસ્ટ્રિક્ટ કોઓપરેટિવ બેંક નીચે આવે છે ને એ તાલુકો છે સાવરકુંડલા તાલુકો. એટલે અમરેલી જિલ્લાનો જે આંકડો છે સાવરકુંડલા તાલુકાને લાગુ નથી પડતો, એને માટે ભાવનગર ડિસ્ટ્રિક્ટ કોઓપરેટિવ બેંકનો આંકડો લાગુ પડશે. તો અમરેલીમાં કપાસ 44,000 રૂપિયા, મગફળીમાં 42,000 રૂપિયા, બાજરીમાં 18,000, તલમાં 19,600, તુવેરમાં 23,500, એરંડામાં 29,800 અને કઠોળમાં 17,000 રૂપિયા. હવે છેલ્લો જિલ્લો આપણો ભાવનગર જિલ્લા સહકારી બેંક. તો ભાવનગર જિલ્લા સહકારી બેંકમાં બોટાદ જિલ્લાના પણ 2 તાલુકાઓ સમાવિષ્ટ છે, એક ગઢડા તાલુકો અને એક બોટાદ તાલુકો. સાથે સાથે અમરેલી જિલ્લામાં જોઈન્ટ થયેલો મહેસૂલી તાલુકા તરીકે જોઈન્ટ થયેલો સાવરકુંડલા તાલુકો પણ ભાવનગર જિલ્લા સહકારી બેંક નીચે આવતો વિસ્તાર છે, અને તેથી આ ભાવનગર જિલ્લાના અત્યારના મહેસૂલી તાલુકાઓ ઉપરાંત આ 3 તાલુકાઓ ભાવનગર જિલ્લા સહકારી બેંકના વહીવટ નીચે સમાવિષ્ટ છે. હવે ભાવનગર જિલ્લા સહકારી બેંક તરફથી સ્કેલ ઓફ ફાઇનાન્સનો આંકડો કપાસમાં 44,000 રૂપિયા, મગફળીમાં 40,000 રૂપિયા, બાજરીમાં 16,194 રૂપિયા, તલમાં 16,194 રૂપિયા, એરંડામાં 24,291 રૂપિયા, તુવેરમાં 24,696 રૂપિયા અને કઠોળ હજી અનિર્ણિત છે. હવે આ પ્રમાણે અત્યારે આપણે જે ચર્ચા કરી છે એ અત્યારના આપણા ચોમાસુ પાકની ચર્ચા છે. સાથે સાથે આપણા કેટલાક જિલ્લાઓમાં ડુંગળીનું પણ વાવેતર થાય છે, તો ડુંગળીના વાવેતરને ચોમાસુ વાવેતર ગણવામાં નથી આવતું. ડુંગળીનું વાવેતર મોટા ભાગના જિલ્લાઓમાં ખરીફ ઋતુની જગ્યાએ
રવિ વાવેતર ગણવામાં આવે છે. એટલે એની જે ચર્ચા, એની જે વિગતો છે એ ત્યાર પછીના એટલે કે હવે પછીના એપિસોડમાં આપણે સમાવી લઈશું. સાથે સાથે જે કોઈ ફળ પાકો છે, આંબા હોય, કેળા હોય, આવા બધા ફળ પાકોની સાથે સાથે તમાકુ, શેરડી અને કેટલાક વિસ્તારોમાં સ્પેશિયલ પાકો જે લેવામાં આવે છે, પારંપરિક પાકો, ખાસ કરીને મકાઈ જેવો પાક હોય, અગર તો એની સાથે મળતા આવતા કાંગ જેવા પાકો હોય, એના ઉપર પણ ધિરાણ ઉપલબ્ધિ જે કાંઈ છે એના ઉપર આપણે આગળના એપિસોડમાં ચર્ચા કરીશું. આપણા આખા ગુજરાતના જેટલા પાકોનું વાવેતર છે એ તમામ પાકોને જિલ્લા વાઇઝ આપણે અહીંથી અવશ્ય આવરી લઈશું અને સહકારી બેંક તરફથી જાહેર થયેલા આંકડાઓ સિવાય રાષ્ટ્રીયકૃત બેંકો જે કોઈ ધિરાણ કરે છે એના આંકડાઓ મેળવીને પણ આપ સૌ દર્શક મિત્રો સુધી પહોંચાડવાનો અમારો પ્રયાસ રહેશે. તો આજના દિવસે આપણે સ્કેલ ઓફ ફાઇનાન્સ એટલે કે ધિરાણના પ્રમાણની જે કાંઈ ચર્ચા કરી છે, જેટલા જિલ્લાઓ પ્રમાણે આજના એપિસોડમાં જ્યારે આપણે 9 જિલ્લાઓ સમાવિષ્ટ કર્યા છે ત્યારે મહત્તમ ખેડૂતો સુધી આપણી આ માહિતી અવશ્ય પહોંચવી જોઈએ. સાથે સાથે કોઈ પણ જિલ્લા સહકારી બેંકની નીચેની મંડળીના સભાસદ તરીકે તમે ખેડૂત નોંધાયેલા હો અને ધિરાણ સંબંધી તમારી કોઈ પણ સમસ્યા હોય તો એ સમસ્યાનો ઉકેલ કેવી રીતે આવી શકે એના ઉપર પણ આપણે આગળના દિવસોમાં અવશ્ય ચર્ચા કરીશું મિત્રો. કારણ કે 7% દરે આપણને મળતું જે કાંઈ કૃષિ ધિરાણ છે એ ધિરાણમાંથી પણ રાજ્ય સરકાર અને કેન્દ્ર સરકાર પોતપોતાનો હિસ્સો જ્યારે આપે છે ત્યારે આ ધિરાણ આપણને ખેડૂતોને વિના વ્યાજનું ધિરાણ થઈ જાય છે અને તેથી આ રકમ આપણા માટે ખૂબ મહત્વની હોય છે. પછી આપણને આપણી જમીન પ્રમાણે 50,000 મળતા હોય, લાખ રૂપિયા મળતા હોય કે 2 લાખ રૂપિયા મળતા હોય, પણ આપણા ખેતી કામમાં આ એક સારો આધાર છે અને તેથી બહુ અગત્યની જરૂર છે આપણને આના વિશે આપણા સુધી માહિતી વધે અને એવા અમારા આ પ્રયાસોને આપના તરફથી પણ સહયોગ મળશે એવી અપેક્ષા સાથે જય કિસાન, જય ભારત.